ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ડભોડિયા મંદિર ખાતે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય વેદ મંત્ર જાગરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ગાંધીનગર જિલ્લાના ડભોડિયા હનુમાન મંદિર ખાતે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય વેદ મંત્ર જાગરણ કાર્યક્રમનું આયોજન ડભોડા ગામે યોજવામાં આવ્યું, જેમાં વિશ્વ કલ્યાણના હેતુથી ડભોડા ખાતે ગુજરાત તેમજ દેશભરમાંથી પ્રકાંડ પંડિતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ 2 દિવસ યોજાઈ રહ્યો છે। વેદાંતોનો પ્રચાર પ્રસાર કરી આપણી ભવ્ય સનાતન સંસ્કૃતિ અને પરંપરાનું સંવર્ધન તેમજ સંરક્ષણ કરવાના સુભાષા સાથે વૈશ્વિક લોક કલ્યાણના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કાર્યક્રમમાં કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટના કૌશલ દવે, હિતેશભાઈ ભટ્ટ ડભોડા સહિતના ભૂદેવો તેમજ પ્રકાંડ પંડિતોની ઉપસ્થિતિમાં શોભાયમાન થયું। આ ડભોડિયા હનુમાન દાદાના મંદિરમાં નિઃશુલ્ક ભોજનાલયનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજના સંખ્યાબંધ ભક્તો અને દર્શનાર્થીઓ ભોજન કરે છે। रिपोर्टर अगरसिंह चौहान, हरसोली, दहेगाम, गांधीनगर। आचार्य डॉक्टर निकुंज महाराज त्रिवेदी काशी पुराणाचार्य भादरवा गुरुआश्रम थी आज डभोड़ा अंदर गांधीनगर जिला में कर्मकांड चेरिटेबल ट्रस्ट गुजरात तत्वाधान हेठळ सुंदर वेद मंत्रोत्सव अने वेद मंत्रों द्वारा विद्वानों द्वारा वेद मंत्रों उच्चारण करी अने एवं सुंदर आयोजन थयुं छे। साथे साथे वैदिकोनुं विद्वानों सन्मान है, एमनुं पण सन्मान समारोह साथे करवाना छीए। અને એ સાથે સાથે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ ડાકોરકર તથા સંસ્થાપક શ્રી કૌશલભાઈ દવે અને તમામ ટ્રસ્ટીઓ સાથે મળી અને ડભોડાના શ્રી હિતેશભાઈ ભટ્ટ સાથે રહી આવું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે। એટલા માટે કરવામાં આવ્યું છે કે વેદ છે એ સનાતન ધર્મનું મૂળ છે, માટે એ વેદના મંત્રો દ્વારા સૌને પવિત્ર કરે છે એમનો ધ્વનિ, અને એ કાર્ય જનકલ્યાણનું છે, लोक कल्याण माटे छे। एटला माटे वेद स्वयं भगवान छे, माटे वेद नारायण अने वेदोने भणनारा ब्राह्मणों छे, भूदेवो छे, ए ब्राह्मण पण स्वयं देवरूप छे, माटे भूदेव कहीए छीए। तो एवा सौ विद्वानोने वंदन करी अने आ द्विदिवसीय कार्यक्रमनी अंदर सौने विद्वानोना अहींया मंत्रोनो लाभ लेशुं अने सौ लोकोनुं कल्याण थाय एवी प्रार्थना साथे महादेवजीना चरणोमां, डभोड़ा हनुमानजीना चरणोमां प्रार्थना साथे आप सौने जय माताजी, जय वेदनारायण।